એટલું ભરાઈ ગયું છે. આ સાઈડ ભરાઈ ગઈ છે, આ સાઈડ ભરાઈ ગઈ છે. અહીંયા જો ને વાયર મારવાના હતા, ત્યાં લોકોએ પાણી છાંટી. રામ રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે આપણા નવા એક બ્લોગની અંદર. તો મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ ને આપણે જો અત્યારે ખેતરમાંથી બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યો છે. અને આજની આપણે આ ભરાઈ કામ છે. લીપર આવી ગયા છે, મિલર આવી ગયો છે, એક રંધા કામ કજવાળો જે મિસ્ત્રી છે એ બાકી છે આવવાનું. તો આપણે આજની ભરાઈ કામકાજ છે. અને આજનું ભાઈ અમારે જોખમ ભર્યું કામકાજ હોય છે. કેવી રીતે કરીશી તો ભાઈ ને કાલ રાતે મિલર રિપેરિંગ કરતા હતા ને તબિયત બગડી ગઈ હતી ભાઈ. અત્યારે આપણે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી આપણે ભરાઈ કામ કરવા આવવાની એટલે આપણે ચાલુ કરવાની. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ જોઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને અત્યારે ભાઈ આટલું જ છે. અહીંથી તમને આગળ ઉપર બતાવું કેટલું છે ભાઈ. ચાલો લાલો હું કરી તમને કહી દઉં. તો અમારા ટેકા છે. તો હવે અત્યારે છે ને ભાઈ આ બધા છે ને અમારાના જોવાના કે ભાઈ એક કોઈ ખડવા ન જોઈએ. ફૂલ ફિટિંગ હાઈ ક્લાસ કરી આપ્યું છે. હવે આપણે જોવાનું એ કે ભાઈ કોઈ વસ્તુ ખામી ન હોવી જોઈએ. લાલો પાણી જે પહેલી જગ્યાએ મથે અમારે છે ને આવી રીતે જ અમારે આખો દિવસ ધ્યાન રાખવાનું, કોઈ ટેકા ન ખડે. જો લાલજી ફિટિંગ કરે કેમ કે ભાઈ પહેલી જગ્યાએ અમારા આ બીમ છે ને નોંધારો છે આમ, તો એની ફિટિંગ એ રીતે વ્યવસ્થિત કરવાનો છે. લીક પડે આવી ગયા ને ફિટિંગ કરે એ લોકો ટેકાનું. એટલે ભાઈ ને ઓલાના મેં એમ કહે કે ભાઈ કાલના ટેકા હરખા ભરાઈ દે ભરાવ્યા ને અત્યારે મથવાનું ચાલુ કર્યું છે. અમારે જ્યાં ભરાવાના છે કેમ કે આ બીમ છે નોંધારું છે, અંધારું લાગે તમને. તો હવે ને ચા અત્યારમાં આવી ગઈ છે. તો પેલા એને ચા પી લઈ કેમ કે બધી બહાર છે. સસુરમાં ઠંડી હોય મસ્ત મજાની ચા આવી એટલે મજા આવી જાય. તો અમારા બેન છે ને ભાઈ કામકાજ એમ કરી નાખ્યું હતું છે ને ભાઈ, બીજું કાંઈ કરી નહીં. બસ અમારે આજે આખો દિવસ ઊભું રહેવાનું અને ટેકાનું ધ્યાન રાખવાનું. ચા ભાઈ કોઈ ડાસો જોવાઈ ગયો ને તો ખીલી ગઈ ગઈ પગમાં. જોવાઈ ગયું તો કોનો જોવાઈ ગયો ખીલી ગઈ ગઈ પગમાં. ક્યાં લાગી? કેમ કરતા? ધ્યાન રાખે ને હેઠા મોઢા રાખે ને ભાને હે ને અત્યારે મને ખીલી લાગી. હું કરું આપણે નહીં નથી ખબર, એને ખબર. આપણે ધ્યાન ન રાખીએ તો આપણે લાગે. એ તો બે ત્રણ લીંબુ છાય ખાવાનું બતાવી દઉં ભાઈ. ગામડાની લોકેશનની વાત કરું તો ભાઈ મસ્ત મજાનો સરસો ન જાય ભાઈ. એવું મસ્ત મજાનું એ ભાઈ. શેનું મોલ છે કહી દીધું? મોલ નથી, ચીણ્યા હે. કોણ બોલવા કીધો? એ તો ભાઈ આમાં જોઈ એટલે મિત્રો તમે જોઈ લો તમને ખબર પડી જાય શેનું વાત આ છે અત્યારે. સોરી, વાવેતર શેનું છે. અહીંયા જો ને વાયર મારવાના હતા, ત્યાં લોકોએ પાણી છાંટી દીધું કેમ કે પલાળવા પડે પાટિયા, બધી દિવાલો પલાળી પડે. ઉપરથી પાણી છાંટી જમીન. અમારે બે ઇંચના નીચે રહેવાનું છે, કોઈ ટેકો હલવો ન જોઈએ. હલે તો હું તો ઉપર બોલાવી ગયો. કોણ? ભાઈ ભાઈ કોણ રહેવાનું? તારો ભાઈ મારો જ વારો દર વખતે મારો જ વારો ચડે છે આ વખતે. અને જો જોખમ ભરું કામ કરશે ને મને હોપા આવડા એ પોતે નીકળી જાય બહાર. આપણે નીકળી જવાનું ભાઈ. લીપ ફિટ થઈ ગઈ ને હવે મિલર લેવાનો વારો આવ્યા. પછી મિલર લે, ખાડો થઈ ગયો કમ્પ્લીટ, લીપ પણ ફિટ થઈ ગઈ. હવે જવાનું છે મિલર લેવા. મિલર કઈ રીતે રાખવાનું હોય તમને કહી દઉં કે હામી જગ્યા છે ખાડો છે. જોઈએ હવે કેવી રીતે. મિલર ભાઈ હલવાનો હે ઉતારો. મિલરમાં હલવાના અમે લોકો.
મિલર એને હલવાનું છે કેમ કે રાખવાનું છે પેલી જગ્યાએ. અત્યારે બધા મહેનત ફૂલ કરીએ ભાઈ, કેમ કે ભાઈ ખાડો છે એક જગ્યાએ. ફાઇનલી બહાર રહી ગયો એ મિલર. મિલરનો હેન્ડલ નથી પકડવાનું છે ને, હેન્ડલ મારા આવડતું નથી કાંઈ. ભાઈ જો કાલે રાતે રિપેરિંગ કર્યું હતું ને બધું નીચે બરોબર. શું કર્યું? આમાં ઓઇલ નાખવું પડે કેમ કહે ને ભાઈ, આ ઘણા દિવસ પછી છે પાછો મિલરનો વારો ચડી, કેમ કે બંધ હતું હમણાં. અને આમાં લઈ એટલે આમ જો રેડી કારો થોર શું કેવું એને છે. આ કાલ રાતે રિપેરિંગ કર્યું ને, રિપેરિંગ કરેલું છે કાલ રાતે કે ભાઈ એને ચટકી ગયું સારા. આજ પાછો એને દૂર જ છે. ચાલો ના પાડ્યો ચાલુ થઈ ગયું છે ભરાઈ કરવાનો. તાપ પડે તકલીફ હોય જોવાનું એક હાલ બની ગયો હે. અને હવે ઉપર જવાનું અત્યારે મિલર રેડી થઈ ગયું હવે જાય ઉપર ચાલુ કરશે ભાઈ લોકોએ. અમારે ને અત્યારે જે પાણી પડ્યા કરતું હોય ને, કેમ કે ત્યાંથી રસ જતો હોય ને, એટલે તબડા હોય ને વાત સાઈડ હોય ત્યાંથી રસ જાય. જો અત્યારે ભાઈ અત્યારે ખાવાને તો નક્કી ન હોય, પણ એને 12 વાગે ચા. કેટલા વાગે? 12 વાગે ભાઈ અત્યારે ચા આવી જો. 1 વાગ્યો ભાઈ, 1 વાગે ચા અમે પીએ. ખાવાના ઠેકાણા નથી હજી. 1 વાગે ચા પીધી બોલો. નીચે બેઠા છે. આને ગીત છે ધંધો કાંઈ છે ને કાંઈ ગીત હોય ને. અમે અત્યારે સવારે નવી ટોપી પહેરી, અત્યારે થઈ ગઈ હાવ મેલી દાટ. તમને કહી દઉં ભાઈ, જાણે ટેકા છે ને ભાઈ, ઉપરથી એટલું પ્રેશર પડે ને, ટેકા છે ને એકદમ હલી જાય. જો આ ઈંટ ભાંગી ગઈ, બીજી ઈંટ નાખવી પડી, કેમ કે છે ને ઉપરથી પ્રેશર જ એવું રહ્યું. બીમ ભરાઈ ગયા છે, સ્લેબ પીકરથી ભરાઈ ગયું છે, ખાલી આ રૂમ પૂરતું રહી ગયું છે. હવે ભરાઈ જો અહીં લગી પહોંચી ગયા ભાઈ. જો માલ આવે ભાઈ, દિવાલોમાં તવડા હોય ને એટલે હિસાબે એને ભાઈ માલ પ્રેશર થઈ જાય. બેટરનું દોરડું છે અને એને જો અત્યારે બધું કાઢી નાખ્યું. હવાના દોરડા છે ને એટલી બધી ટેપ રેંગી છે ને એની વાત પૂછોમાં ભાઈ, કેમ કે આટલી કાઢી તો માણ એટલી મેં કાઢી રહ્યા બોલ. હજી કાઢવાનું બાકી છે. તું શું કરજો કેમ અહીંયા દોરડું છે હારા ઘોંઘા ચાડવા ભાઈ. કાકડી આવી ને તો અત્યારે અમે બીજી સાઈડ ઉપર છે, ઓલી જગ્યાએ ભરાઈ ગયું છે. અત્યારે અમે બીજી સાઈડ ઉપર આવ્યા ને તો વાત પૂછોમાં થઈ ગયા ભાઈ બે હાલ. તમે વિચાર તો હા કેમ ચડી ગયું ભરાઈ કરે? આપણે ભરાઈ નથી કરી ભાઈ મારા કાલે જા. આપણે ભાઈ જો ખાધું નહીં ને અત્યારે છે ને ફેરવા આવ્યા છે, કેમ કે અત્યારે છે ને ભાઈ બીજી સાઈડ ઉપર આવે અત્યારે કાકરી. એટલે એને કાકરી પેલી જગ્યાએ આ જગ્યાએ નાખવાની છે. વચ્ચે પડ્યો ભાઈ લોખંડ થોડા ઘણો 15 ભારી. અને ભાઈ તમે જો ગરમીના રેપ જેવ થઈ ગયા. શિયાળાના ટ્રીપ છે ભાઈ. જો તારે કઈ ઉપાધિ? હવે જાની આ તે ફેરવું મેં ફેરવું? કેટલું મેં ફેરવું? બેલા પડશે, માથા સુંધાઈ જાય, લીલ પવણાવા પડશે. વાહ બોલો. હજી જમવાનું બાકી ભાઈ. ત્યાં 2:30 વાગી ગયા. કાકરી આવે તાત્કાલિક બધું ભાઈ ઉપાડ્યું એટલે તાત્કાલિક કાકરી આવી ગઈ. અને અત્યારે ભાઈ કપસી નાખવાની, રેતી આવી ગયા, બેલા આવી ગયા, લોખંડ આવી ગયો. ખાલી છે ને ખાડા ગારેલા છે, કમ્પ્લીટ છે. બસ એને ભરાઈ કામ 2 દિનની અંદર કરવાનું છે. આજે એક ભરાઈ કામ કરી નાખી છે. તમને કહું તો અત્યારે માંડ ભાઈ બધું ભરાઈ રહ્યું છે. સમજો અત્યારે હાલત જુઓ. ઘણા એમ કે કંત્રાટે પણ કંત્રાટીની હાલત પૂછી તો જો ભાઈ. કન્સ્ટ્રક્શનનું કામ શું કરતા, કેવી રીતે કરતા પૂછી તો જોવે ને ભાઈ. ખાવા પીવાનું નેઠો ન હોય. હાલ ભાઈ એટલે ફેરવી નાખી કાકરી. હવે ઊભો ઉતર ઊભો.
કેવો મસ્ત મજાને ભરાઈ ગયો. આ ઓલા હુલુલું નીકળી ને આ ભાઈ જોઈને કાલે લવું સમજે ને એ ગીતનું ભાઈ તમને બતાવી દો કે હગડ પડતા નથી, કેમ કે ભાઈ છે ને આ બાજુ બધું છે ને પાકી ગયું છે. અહીં લગી એ ભાઈ સીડી છે ને ત્યાં લગી પાકી ગયું છે. અને આ બધું જો હજી એટલી તાજું છે બધું. ઓલા લોકો બધા નાય છે, તમને અહીંથી આલીને બતાવી દો કે કેમ છે. ભરાઈ કરતા હોય ને તે બે ખાસ ખ્યાલ રાખવાનો કે ટેકાની છે, ટેકા ખહે નહીં એની પછી ખાસ ખ્યાલ રાખવો. એક હગડાઈ પડે બીજું હજી હગડ પડે છે. તો ભાઈ બધું એણે તૈયાર કરી લીધું તો બતાવી દો. લોકો નાય છે, ના જો ભરાઈ ગયું. હવે જવાનું હોય ઘેરે, કેમ કે પણ પહેલાં કરવાનું હોય આપણે અને હજી રેડ નાખવાની છે, કેમ કે ભાઈ છે ને સિમેન્ટની રોગી બનાવીને રેડ નાખવાની. તમને બતાવી દો એમાં કેમિકલ ભેળ્યું છે, હજી કેમિકલ ભેળવી ત્યાર છે. તમને બતાવી દો ભાઈ જો કેમિકલ છે. આ કેમિકલના બે ડબલા છે ને ખાલી કરી નાખવાના છે. અને આમાં રેડ પલાળી છે, કેમ કે ભાઈ છે ને જે વાતેડું હોય, જે તિરાડ હોય ને એ તિરાડ બુરવાની હોય, કેમ કે ભાઈ ઉપર ખાના તિરાડ હોય, બાકી તો તિરાડ ન હોય. અને આ કેમિકલ છે જે હાંધો હતો એ હાંધાની જગ્યાએ નાખવાનું હતું, ત્યાં નાખી દીધું છે. હવે આ કેમિકલનો એક ડબલો છે એ આપણે હવે બીજી ઉપર છતમાં નાખી દેવાનો હોય. એટલે ભાઈ થોડુંક તકલીફ ન રહે. સ્લેબની અત્યારે તાજું છે એટલે પકડી લે. હું ક્યાં ભાઈ હાવણી આ જોઈ હાવણ મંગાવી લે, 2 ડોલ મંગાવી લે, કમ્પ્લીટ કરી નાખી. એક ડોલ તો આ પલારેલ છે, હજી એક તો ભાઈ આવી અમારે કાંઈક ભરાય કામ નથી ને હવે અત્યારે પાછા ઘરે જવાનો ટાઈમ થાય, કેમ કે ભાઈ પેલા અત્યારે ઘણું સવારના ભાઈ 7 વાગે મંડાણા હતા તે અત્યારે 3:30 વાગી ગયા. અને ભાઈ જો આ અત્યારે આ સ્લેબની ભરાય પણ મેચ કરી લે. અત્યારે મકાની કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે પાછા કાલથી અમારે બીજી જગ્યાએ ચાલુ કરવાનું હોય સ્લેબનું, એટલે બાંધકામનું બધું નીચેથી સળિયાનું અત્યારે તમને બતાવી દો. જો કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ, સ્લેબ ભરાય ત્યારે એમ લાગે કે નહીં મકાન હવે કમ્પ્લીટ થઈ ગયા છે. થોડુંક આટી ઘૂંટીવાળું હતું એટલે થોડુંક તકલીફ પડતી હતી. હવે નહીં. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું બીજા નવા બ્લોગની અંદર.